નમક એટલે કે મીઠાના 4 પ્રકાર હોય છે, તેમાં કોણે કયું ખાવું જોઈએ ચાલો જાણીએ. તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. પહેલું છે સેંધા નમક, રોક સોલ્ટ, જે પાચનને સરળ બનાવે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે, થાઇરોઇડ અને પીસીઓએસ વાળા માટે પણ બેસ્ટ રહે છે. રોજિંદા વપરાશ માટે સૌથી સેફ સેંધા મીઠું છે. બીજું છે કાળું મીઠું, બ્લેક સોલ્ટ, જે ગેસ, અપચો અને કબજિયાતને દૂર કરે છે, પાચનને સુપરસાઇડ કરે છે, જમ્યા પછી સલાડમાં પરફેક્ટ રહે છે. ત્રીજું છે સમુદ્રી મીઠું, સી સોલ્ટ, જે હેલ્ધી અને મિનરલ્સ વધારે હોય છે, થોડું સ્વભાવનું હેવી હોય છે, સૌ કોઈ ખાઈ શકે છે, હાઈ બીપી હોય તો ઓછું લેવું. ચોથું છે હિમાલય પિંક સોલ્ટ, મેગ્નેશિયમ, પોટેશિયમ સૌથી સારું હોય છે, સ્ટ્રેસ એટલે કે ચિંતા અને તણાવને દૂર કરે છે, મસલ્સ પેઇનમાં પણ મદદ કરે છે, મસલ્સના દુખાવામાં રાહત આપે છે, સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. જીમ કરનારાઓ, પીસીઓડી અને પીસીઓએસ, જેને વધારે પડતો થાક લાગતો હોય તેના માટે આ સોલ્ટ બેસ્ટ રહે છે. તો આ ઘરેલું માહિતી બધા સાથે શેર કરો. તમે કયું મીઠું ખાઓ છો કમેન્ટ જરૂરથી કરજો.